હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મોસ્ટ એવી મેંદુવડાની રેસીપી। અને મેંદુવડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સરસ એકદમ સોફ્ટ અને જાળીદાર કેવી રીતે બનાવાય હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો એના માટે મેં અહીંયા 1 કપ અડદની દાળને 6 થી 7 કલાક માટે 6 થી 7 કલાક પલાળી લીધી હતી અને પલાળ્યા પછી તમે જોઈ શકો છો કે ડબલ થઈ ગઈ છે। હવે આપણે એક્સ્ટ્રા પાણી નીકાળી લઈશું અને મિક્સરની જારની અંદર બધી દાળ લઈ લઈશું અને એકદમ સરસ આવી રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે। તો એકદમ સરસ આ રીતે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે। હવે આ બેટરને આપણે એક બાઉલની અંદર નીકાળી લેવાનું છે। અહીંયા થોડું બાઉલ પોળું લેવાનું છે, એ હું તમને આગળ જણાવીશ। તો આપણે આ રીતે બધું બેટર નીકાળી લઈશું। હવે આ બેટરને આપણે હાથની મદદથી એક જ દિશામાં 2 થી 3 મિનિટ માટે ફેટવાનું છે કે એની અંદર એર ભરાશે ને એટલે આપણા મેંદુવડા એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બનશે। તો તમે જોઈ શકો છો અને આપણે આને ચેક પણ કરવું હોય તો આ રીતે પાણીની અંદર આપણે બેટર એડ કરીશું તો આપણું બેટર ફ્લોટ થશે, તો તરવા લાગશે, તો આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગયું છે। તો હવે એમની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન આખું જીરું લઈશું, ત્યાર પછી ધાણા લઈશું અને 6 થી 7 નંગ આપણે મીઠા લીમડાના પાનને ઝીણા સમારીને લીધા છે અને 2 નંગ લીલા મરચાંને આપણે ઝીણા કટ કરીને લીધા છે। હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે મેંદુવડાના બેટરને જેટલું સરસ ફેટશો ને એટલું તમારું બેટર એકદમ સરસ બનીને તૈયાર થાય છે। હવે આ મેંદુવડાને આપણે 1 ચમચાની મદદથી બનાવીશું અને બીજું હું તમને ટ્રીક બતાવીશ। તો આપણે 2 ટ્રીકથી આપણે મેંદુવડા બનાવવાના છે। તો આ રીતે એક ચમચો લઈ લેવાનો છે, એનો પાછળનો ભાગ પાણીથી કરી અને આ રીતે થોડું બેટર લઈ અને એની ઉપર મૂકીને વચ્ચે હોલ પાડી લઈશું અને આ રીતે એને તેલની અંદર તળવા મૂકીશું। અને હવે હું તમને બીજી રીત બતાવું છું। તો આપણે જે ચાની ગળણી આવે છે એ લેવાની છે અને એની ઉપર આપણે થોડું બેટર લઈશું અને એની ઉપર આ રીતે હોલ કરીને એને પણ તેલની અંદર એડ કરી દઈશું। તો આ રીતે ઇઝીલી બની જાય છે। તો તમે જોઈ શકો છો કે તરતાની સાથે જ આપણા મેંદુવડા એકદમ સરસ ઉપર ફ્લોટ પણ થઈ ગયા છે અને એકદમ સરસ ફૂલી પણ ગયા છે। તો એકદમ આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું। તો હવે એને આપણે સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લઈશું। તો અહીંયા આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરી લીધા છે। તો તમે જોઈ શકો છો કે આપણા મેંદુવડા એકદમ સરસ બન્યા છે। તમને હું એક આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણા મેંદુવડા એકદમ સરસ જાળીવાળા બન્યા છે। તો આ મેંદુવડા એકદમ સરસ ક્રિસ્પી, અંદરથી ફ્લફી બન્યા છે। તો તમે પણ જરૂર ટ્રાય કરજો। મળીશું એક નવા વિડીયો સાથે। બાય।